નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર ઇંગ્લિશ વિષયમાં યુનિટ 4 વન્ડરફુલ ક્રિએશન વિશે ચર્ચા કરીશું। આ યુનિટની અંદર માતાનું આપણા જીવનની અંદર શું મહત્ત્વ છે તેના વિશે વર્ણન કરવામાં આવ્યું છે। પાઠની શરૂઆતની અંદર બોટાદકર કવિ બોટાદકરનું સુંદર મજાનું કવિતા મીઠા મધુતે મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે जननी जोड़ सखी नहीं जड़े रे लोल सुंदर मजानी कविता आपवामां आवी छे। एनी अंदर पण मातानुं महत्व दर्शाव्युं छे। अ वंडरफुल क्रिएशन, वंडरफुल एटले अद्भुत, क्रिएशन एटले सर्जन, भगवान द्वारा केटलुं अद्भुत सर्जन करवामां आव्युं छे तेना विषे आ पाठनी अंदर चर्चा करवामां आवी छे। द गुड लॉर्ड वॉज एक्सट्रीमली बिजी डेट डे। गुड लॉर्ड, लॉर्ड एटले भगवान, वॉज एक्सट्रीमली, एक्सट्रीमली एटले खूब ज, बीजी एटले व्यस्त था, डेट डे एटले ए दिवसे भगवान खूब ज व्यस्त था। ही वॉज इनटू ही 6th डे ऑफ ओवरटाइम। 6th डे ऑफ ओवरटाइम, ओवरटाइमनो मतलब थाय छे कामना सिवाय वधारानो समय जे काममां व्यस्त होय ते पोताना जे नक्की करेला काम छे एना करता वधारे समय बीजी रहता एटले के व्यस्त हता। वेन ही वॉज वर्किंग विथ फूल कंसंट्रेशन। वेन ही वॉज वर्किंग फॉर फूल कंसंट्रेशन मतलब के ध्यानपूर्वक જ્યારે તે કામ કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ અપિયર, એન્જલ એટલે દેવદૂત, અપિયર એટલે હાજર થવું। જ્યારે તે ખૂબ જ ધ્યાનપૂર્વક કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત તે હાજર થાય છે। એન્ડ કમેન્ટેડ, કમેન્ટેડ એટલે ત્યાં કટાક્ષ કરે છે, વાત કરે છે। યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર। ટેકિંગ સો મચ કેર, કેર એટલે કાળજી રાખવી, ટેકિંગ એટલે તમે બહુ જ કાળજી લઈ રહ્યા છો। ફોર ક્રિએટિંગ, ક્રિએટિંગ એટલે બનાવવા માટે, ધીસ ક્રિએચર, ક્રિએચર એટલે કે પ્રાણી, તમે આ પ્રાણી બનાવવાની અંદર ખૂબ જ બહુ જ કાળજી લઈ રહ્યા છો। મિત્રો અહીં ક્રિએચર એટલે પ્રાણી થાય છે, પરંતુ જ્યારે દેવદૂત આવ્યો ત્યારે એને ખબર નથી કે આ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર છે, માત્ર એને તો એ જ ખબર હતી કે ભગવાન છે એ કોઈ પ્રાણીનું સર્જન કરી રહ્યા છે। પરંતુ ઘણી તપાસ બાદ, આતુરતાથી બધું પૂછપરછ બાદ એને ખબર પડે છે કે આ જે મોડલ બનાવ્યું છે માતાનું છે। એ પણ આપણે આગળ જોઈશું। That's a true, said the Lord. Do you want to know the details? That's a true मतलब કે હા એ સાચું છે, હું આ પ્રાણી બનાવવામાં બહુ જ કાળજી લઈ રહ્યો છું। સેવ ધ લૉ, ભગવાન કહે છે ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, શું તમારે આની વધારે ડિટેલ્સ જાણવી છે? ડિટેલ્સ એટલે માહિતી। વોટ આર ધે, આ શું છે? ધ એન્જલ વોઝ કરિયસ, કરિયસ मतलब જિજ્ઞાસા, આતુરતાથી। તમને કોઈ પ્રશ્ન કે કોઈ વસ્તુ જાણવાની તાલાવેલી હોય, કોઈ વસ્તુ જાણવા માટે તમે જિજ્ઞાસા ધરાવતા હોય એના માટેનો શબ્દ છે કરિયસ। नेक्स्ट पैराग्राफ। ऑल हर पार्ट्स शुड बी मूवेबल एंड रिप्लेसेबल टू। ऑल हर पार्ट्स એટલે જે મોડલ છે, જે પ્રાણીનું સર્જન કર્યા છે એના બધા પાર્ટ્સ એટલે બધા જ જે ભાગ છે, બધા જ અંગો છે, શુડ બી મૂવેબલ, મૂવેબલ એટલે તેને ફેરવી શકાય તેવા, એન્ડ રિપ્લેસેબલ, રિપ્લેસેબલ એટલે કે તેને બદલી શકાય તેવા છે। સી હેઝ અ લેપ, લેપ એટલે ખોડો, ધેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ અપ। સી હેઝ અ લેપ मतलब કે તેને એક ખોડો પણ છે, ધેટ ડિસઅપિયર, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું, વેન સી સ્ટેન્ડ અપ જ્યારે તે ઊભું થશે ત્યારે તેનો જે આ ખોડો છે એ ગાયબ થઈ જશે। આઈ હેવ ટુ ઇન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યુર એવરીથિંગ। આઈ હેવ ઇન્ડો, ઇન્ડો मतलब કે મૂકવું, કિસ હું એનામાં કેવું ચુંબન મૂકીશ, ધેટ કેન ક્યુર, ક્યુર એટલે સારવાર કરવી। એવરીથિંગ, એવરીથિંગ એટલે દરેક વસ્તુની એ સારવાર કરશે। ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હર્ટ मतलब કે તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીના દરેક રોગનું, દરેક વસ્તુનું એ કાળજી લેશે અને સારવાર કરશે। મોર એવર, અને સી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ। તેને 6 પેર ઓફ હેન્ડ્સ मतलब કે 6 પેર છે એ હાથની છે। and she must be able to run on any food available। she must be able to run, able to run मतलब કે દોડવા માટે સક્ષમ છે, to any food available કોઈ પણ ફૂડ એટલે ભોજન માટે એ તરત જ એ ગમે ત્યાં દોડી શકે છે। and should have 3 pairs of eyes અને એને 3 પેર આંખોની પણ હોવી જોઈએ। આગળનો પેરેગ્રાફ। ધ એન્જલ shook his head
સ્લોલી એન્ડ સેડ, સુક મતલબ કે હલાવો, જોઈએ આપણે હામાં કે નામાં આપણું માથું હલાવતા હોઈએ છીએ, એ શેકનું ભૂતકાળનું રૂપ થાય છે સુક. ધ એન્જલ સુક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ, એ પોતાનું માથું ધીમેથી હલાવે છે અને કહે છે અ માઇટલી ઇમ્પોસિબલ ટાસ્ક. અ માઇટલી એટલે કદાચ, ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટાસ્ક એટલે કસોટી, આ કદાચ અશક્ય કામ છે. આઈ સપોઝ હું ધારું છું, 6 પેર ઓફ હેન્ડ્સ એટલે 6 પેર જે હાથની બનાવવાની છે એ કદાચ અશક્ય કામ છે. નો વે, નહીં બની શકે એમ. નો ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, એટલે ભગવાન કહે છે કે નો ધીઝ હેન્ડ્સ એટલે આ જે હાથ છે એ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, એ મારી માટે કોઈ પ્રોબ્લેમ એટલે સમસ્યા, એ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર હેવ ટુ હેવ, મારી સમસ્યા શું છે? 3 pairs ઓફ આઈઝ, જે 3 પેર આંખોની બનાવવાની છે એ મારી સમસ્યા છે. મધર હેવ ટુ હેવ, મધરને જે 6 પેર હોવી જોઈએ, 3 પેર આંખોની હોવી જોઈએ, એ મારી સમસ્યા છે. લોર્ડ લુક એટ પઝલ, ભગવાન છે એ થોડા મૂંઝાયેલા દેખાય છે. પઝલ મતલબ કે મૂંઝાયેલું હોવું. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર, એટલે દેવદૂત છે એન્જલ, એને હવે ખબર પડે છે કે ભગવાન જે પ્રાણીની આટલી કાળજીપૂર્વક બનાવી રહ્યા છે, 6 દિવસ ઓવરટાઈમ કરીને બનાવી રહ્યા છે, એ બીજું કંઈ જ નહીં પણ એક માતાનું મોડલ, એક સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર બનાવી રહ્યા છે. બટ 3 pairs ઓફ આઈસ, એટલે પછી પ્રશ્ન પૂછે કે 3 પેર ઓફ આઈસ એટલે આંખોની 3 પેર શા માટે? વોટ ફોર, એ શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ મતલબ કે રસપ્રદ, એને હવે આ માતાનું જે મોડલ બનાવી રહ્યું છે, પ્રાણીનું જે સર્જન થઈ રહ્યું છે, માતાનું જે સર્જન થયું છે એની અંદર વધારે પડતો રસ લાગે છે. એને બધું જાણવાની તાલાવેલી છે કે 3 પેર આંખોની શા માટે, 6 પેર હાથના શા માટે? The God replied, 1 pair that see her children through closed door. 1 pair that see, એક પેર આંખોની એવી બનશે કે જે જોશે એના બાળકને થ્રુ ક્લોઝ ડોર, એટલે બંધ બારણું હશે તેમ છતાં તે પોતાના બાળકને જોશે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. એટલે બીજી એક પેર એવી છે, I understand એટલે હું સમજું છું, and I love you એટલે હું ચાહું છું, without uttering એટલે બોલવું, a word કોઈ પણ પ્રકારના વર્ડ એટલે શબ્દ બોલ્યા વગર તે પોતાના બાળકને કહેશે I understand and I love you, એટલે કે હું તમને સમજું છું અને હું તમને ચાહું છું. And the third pair to see all secret thing without opening them, એટલે જે ત્રીજી પેર આંખોની બનાવવાના છે, all the third pair and the third pair ટુ સી ઓલ સિક્રેટ એટલે બધા જ રહસ્ય, સિક્રેટ એટલે રહસ્ય, થિંગ્સ વિધાઉટ ઓપનિંગ એ, તેમને કંઈ પણ પૂછ્યા વગર, તેમને કોઈ પણ બોલ્યા વગર એના બધા જ એના બાળકના બધા જ રહસ્ય એ જાણી લેશે. એટલે ભગવાને જે 3 પેર બનાવી છે એ 3 પેરમાં એક પેર શું કામ કરશે તો ડોર છે, દરવાજો એ ઓપન કર્યા વગર સામેની બાજુ એના બાળકો હશે અને જોઈ શકશે. બીજું એને કંઈ પણ બોલ્યા વગર, કંઈ પણ શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર પોતાના બાળકને સમજશે અને તેને ચાહશે, એ વાત એને કહી શકશે. ત્રીજું કે એના બાળકને કંઈ પણ બોલ્યા આગળ, કંઈ પણ પૂછ્યા આગળ એના બધા જ રહસ્ય જાણી લેશે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, રિક્વેસ્ટેડ મતલબ કે વિનંતી કરે છે. હવે દેવદૂત છે ભગવાનને વિનંતી કરે છે, પ્લીઝ ગો ટુ બેડ, મતલબ કે તમે થોડો આરામ કરો. બેડ એટલે પલંગ થાય છે, પરંતુ અહીંયા બેડનો મતલબ થાય છે આરામ કરવો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ એટલે સંઘર્ષ, તમે વધારે સંઘર્ષ, વધારે કાર્ય એક દિવસમાં, અ સિંગલ ડે એટલે એક દિવસમાં આટલું બધું જોખમ લેશો નહીં, આટલું બધું કાર્ય કરશો નહીં. આઈ કેન નોટ, હી રિફ્યુઝ એટલે નકારી કાઢવું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક એટલે મેં મોટા ભાગનું કામ બધું પતાવી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ્સ. આઈ હેવ પુટ એટલે રાખવું, મૂકવું, ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ મારા જે ઉત્તમ વિચારો છે મેં આ મોડલની અંદર મૂકી દીધા છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. હીલ એટલે તરત ઊભું થઈ જવું, સાજું થઈ જવું. હર સેલ્ફ મતલબ કે જે તરત જ સાજી થશે. ક્યારે? વેન સી ઇઝ સિક એટલે બીમાર, જ્યારે તે બીમાર હશે ત્યારે તરત સાજી થઈ જશે. She would be able to feed a family of 6 members only of half a kilo of cabbage એટલે કોબી,
मतलब કે 6 મેમ્બર્સ 6 સભ્યોનું જે પરિવાર હશે એ પરિવારના સભ્યો માટે મેનેજ એટલે સક્ષમ છે એટલે શું કરશે અડધા કિલો કેબી જે છે એની અંદરથી 6 મેમ્બરને જમવાનું બનાવી શકશે એટલું પણ એ કરી શકે છે એબલ એટલે સક્ષમ હોવું એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ એટલે બાળકને નવડાવવાનું પ્લે એટલે રમાડવાનું સ્ટડી એટલે એને ભણાવવાનું ફૂડ એટલે એને જમાડવા માટેનું ખાવા બનાવવાનું ખવડાવવાનું એન્ડ સ્લીપ એટલે સુડાવવાનું બાળકને સુડાવવા માટેનું આ બધા જ પ્રકારના કામ એ મેનેજ કરી શકશે એનું આયોજન કરી શકશે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ મતલબ કે કોઈપણ વગરના ત્રાસ વગર એ પોતાના બાળકનું આ દરેક પ્રકારનું કાર્ય કરી શકશે. The angel went round the model of the mother very slowly. એન્જલ આવે શું કહે છે તો જે મોડલ બનાવ્યું છે ભગવાને માતાનું એની અરાઉન્ડ એટલે આસપાસ આવે તે રાઉન્ડમાં આવે છે સ્લોલી એટલે ધીમે ધીમે હી ટચ ઇટ એન્ડ સેડ ઇટ ઇઝ ટુ સોફ્ટ. હી ટચ મતલબ કે માતાનું જે મોડલ છે એને સ્પર્શ કરે છે અને કહે છે કે આ તો બહુ જ નરમ છે સોફ્ટ એટલે નરમ બટ વેરી ટફ પરંતુ ભગવાન કહે છે કે હા એ સોફ્ટ છે પણ બહુ જ ટફ છે ટફ એટલે અઘરું કઠિન સેડ ધ લોર્ડ એક્સાઇટેડ એટલે ઉત્તેજના સાથે રોમાંચિત થઈને ભગવાન કહે છે કે હા એ નરમ છે પરંતુ બહુ જ ટફ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ ઇન્ડ્યોર મતલબ કે તું ઇમેજિન એટલે તમે ધારી શકો નહીં કે આ મધર છે એ શું કરી શકે છે. વોટ કેન મધર ડુ એન્ડ ઇન્ડ્યોર ડુ એટલે કોઈ કાર્ય કરી શકે છે અને ઇન્ડ્યોર મતલબ કે સહન પણ કરી શકે છે. કેન ઇટ થિંક શું તે વિચારી શકે છે થિંક એટલે વિચારવું. નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ સેડ ધ લોર્ડ એટલે માત્ર તે વિચારતી જ નથી નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન મતલબ કે તે રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ મતલબ કે તે સહન પણ કરી શકે છે. ટુ સેડ કોમ્પ્રોમાઇઝ મતલબ થાય છે સમાધાન કરવું રીઝન મતલબ થાય છે તે સહન પણ કરે છે. સેડ ધ લોર્ડ એટલે ભગવાન કહે છે કે માત્ર તે વિચારી શકતી નથી તે કંઈક એનો ઉત્તર પણ આપી શકે તે સહન પણ કરી શકે છે અને સમાધાન પણ કરી શકે છે. The angel was impressed મતલબ કે આકર્ષિત થવું. He went closer to the model and moved his finger across the check. The angel was impressed મતલબ કે હવે માતાનું જે મોડલ હતું એની દરેક બાબત જાણ્યા પછી તે ઇમ્પ્રેસ થઈ જાય છે. He went close